નાગાલેન્ડનું પાટનગર કોહિમા છે રેલવે લાઇનથી જોડાયેલું નથી. ભારતીય રેલવે અને સરકાર રેલવે લાઇનથી જોડવા માટે કામ કરે છે. દીમાપુર છે ત્યાં અંગ્રેજોએ સદી પહેલાં રેલવે પહોંચાડી હતી. એના પછી નાગાલેન્ડમાં અંદર રેલવે જઈ શકી નથી. એટલે હવે આ પહાડો તોડીને રેલવેનું કામ ચાલે છે. એવી જ એક આ ટનલ છે જે સૌથી લાંબી ટનલ પૈકીની એક છે. આમાં આ બાજુ જે દેખાય છે ટનલ છે અને આ બાજુ એસ્કેપ ટનલ દેખાય છે. આગળ જેસીબી આડું છે એટલે કદાચ ક્લિયર ના દેખાય. એસ્કેપ એટલે આ મુખ્ય ટનલમાં કોઈ મુશ્કેલી થાય તો બહાર ક્યાંથી નીકળવું. આપણે એ ટનલની અંદર જઈને જોઈએ કે કઈ રીતે કામ કરવાની છે. નાગાલેન્ડનું મુખ્ય શહેર દીમાપુર અને પછી પાટનગર કોહિમા એ બંને વચ્ચે રેલવે લાઇનની લંબાઈ લગભગ 80 કિલોમીટર જેટલી છે. એ 80 કિલોમીટરમાં 170 બ્રિજ આવવાના છે, કારણ કે પહાડો જ છે વધારે તો. 20 ટનલ આવવાની છે, જેમાંથી 7 બની ગઈ છે, બાકી બને છે. અને આ 80 કિલોમીટરની રેલવે લાઇન માટે સરકારે 15,000 કરોડથી વધારે રકમ ફાળવી છે. તો સમજી શકાય કે કેવડો મોટો પ્રોજેક્ટ છે, કારણ કે મેદાની વિસ્તારમાં 15,000 કરોડ હોય તો 200, 300, 400 કિલોમીટર રેલવે લાઇન નાખી શકાય. પણ એ પહાડ છે અને પહાડની ભૂગોળ બહુ અઘરી છે. દર થોડા કિલોમીટરે ખડકોનો પ્રકાર બદલી જાય છે, એટલે આગળ વધવાનું કામ પણ મુશ્કેલ છે. આપણે રેલવેની ટનલમાંથી પસાર થતા હોઈએ એટલે ત્યારે આપણે રેલવેમાં બેઠા હોય ને આપણને ટનલ ઘણીવાર થ્રિલિંગ લાગે, ઘણીવાર મજેદાર લાગે, ઘણીવાર અંધારી લાગે. ફિલ્મોમાં તો આપણે ટનલોમાં જોયું હોય ગાડીની ચેઝિંગ ચાલતી હોય, પણ ટનલ બનતી હોય ત્યારે કેવી હોય. નીચે જુઓ કાદવ અને પાણી છે, ઉપર બાંધકામ બધું કાચું છે પ્રમાણમાં, અને અમારી ગાડીઓનો કાફલો આ રીતે આગળ જાય છે. આ ટનલમાંથી રેલવે લાઇન નીકળશે ત્યારે તો સારી લાગશે જ, પણ અત્યારે બને છે એનું કામકાજ કેવું છે આમાં ખબર પડે છે. અને આ બહુ પડકારજનક છે, અગાઉ કહ્યું એમ, કારણ કે દર થોડા મીટરે પથ્થરોનો પ્રકાર બદલી જાય છે. જીઓલોજી એટલે કે એનું ભૂસ્તરશાસ્ત્ર છે એ વધારે પડકારજનક છે. હિમાલયના પહાડો જેટલા કઠણ પણ નથી અને મેદાની પ્રદેશ જેટલું સોફ્ટ પણ નથી. એટલે દર થોડા સમયે આગળની જમીન, આગળની ભૂપૃષ્ઠ કેવી છે એ જોઈને આગળ વધવું પડે છે. હવે ટનલની અંદર પહોંચ્યા છીએ. દૂર જે ભાગ દેખાય છે એ ટનલ ત્યાં પૂરી થાય છે, અથવા તો ત્યાં સુધી બની છે. ધીમે ધીમે અમે આગળ જઈને જોઈએ છીએ. અને ઉપર આ પાઇપ છે જે ત્યાં સુધી શુદ્ધ હવા પહોંચાડવાનું જરૂર પ્રમાણે, કારણ કે ટનલમાં જેમ ખોદકામ ને જેમ ઉત્ખનન આગળ વધે એમ ઝેરી ગેસ નીકળવાની શક્યતા રહે. 2 પ્રકારના હોય, કાર્બન મોનોક્સાઇડ અને મિથેન. તો દર થોડા સમયે એ લોકો તપાસ કરે કે મિથેન વાયુનું પ્રમાણ એટલું જ છે ને કે જેટલું આપણના શરીરમાં જાય તો વાંધો નથી, કાર્બનનું પ્રમાણ એટલું જ છે ને કે જેટલું શરીરમાં જાય તો વાંધો. જો વધારે હોય તો આ ઉપર પાઇપ દેખાય છે એનાથી બહારની શુદ્ધ હવા અંદર આવે, પેલી હવાને પ્રમાણ ઘટાડે અને પછી માણસો આગળ વધે. એવી રીતે અમને અંદર લઈ જતા પહેલાં હેલ્મેટ, જેકેટ અને બૂટ એટલું પહેરાવ્યું છે, કારણ કે ટનલમાં કે આવા બાંધકામ સ્થળ ઉપર જવાના જે નિયમો છે એનું પાલન કરવું ફરજિયાત છે. અમને જ્યારે ગમ બૂટ પહેરાવ્યા ત્યારે એવું લાગતું હતું કે અંદર બૂટની શું જરૂર છે, પણ અહીંયા એવા પહોંચી ખબર પડે છે કે આ કાદવ કીચડમાં આ ગાડીના વ્હીલ પણ આટલા ઊંધા જાય છે, એટલે બૂટ વગર તમારા માટે પ્રવેશ કરવો શક્ય નથી. ટનલનું કામ છેડે ચાલે છે. હવે આ ભાગ છે ટનલનો છેડો છે. અમે ટનલમાં પ્રવેશ્યા ત્યાંથી આપણે જોયું આ ટનલ છેડો છે, એટલે કે અહીંથી આગળ બંધે. અહીંયા જેસીબી એટલે કે આ ઉત્ખનનનું મશીન છે એ અત્યારે અટકેલું એટલા માટે છે કે અમે બધા પ્રવાસીઓ, બધા પત્રકારો અને અહીંયા એન્જિનિયરો એટલા બધા મોટી સંખ્યામાં આવ્યા છે, એ લોકો શાંતિથી જોઈ શકે ને એકબીજાની વારે વાત કરી શકે, એટલા માટે કામકાજ હાલ અટકાવી રાખ્યું છે. અમે જાશું એટલે પછી કામકાજ પાછું આગળ વધશે. ઓસ્ટ્રેલિયન ટનલિંગ મેથડ નામની જે ટનલ બનાવવાની પદ્ધતિ છે એનાથી આ ટનલ બને છે. એટલે આપણે ત્યાં જોયું હોય કે કાશ્મીરમાં કે બીજા પ્રદેશમાં ટનલ બનતી હોય ત્યાં મોટું એક મશીન હોય જે ટનલ બોરિંગ મશીન કહેવાય છે, એનાથી ચાલતી હોય. પણ અહીંયા એટલા બધા કડક ખડકો નથી કે એ મશીન કામ લાગે. બીજું કે આ એટલી બધી અંદરની જગ્યા છે કે એ ભારેખમ મશીન અહીંયા લઈ આવવું પણ મુશ્કેલ થાય. ત્રીજું કે પહાડી વિસ્તાર છે, એ મશીનને શરૂ કરવા માટે 150 મીટર સપાટ જમીન જોઈએ, જે પણ નથી. એટલે અહીંયા ઓસ્ટ્રેલિયન ટનલિંગ મેથડ કે જેમાં ઉત્ખનન કરતું જવાનું, એટલે કે ખોદકામ કરતું જવાનું, આગળ વધતું જવાનું, અને ખોદકામ થાય એમ ઉપર બાંધકામ થતું જાય, જેથી એ પડે નહીં. જેને એ લોકો અમરેલા કહે છે, કંઈ પડે તો એની ઉપર પડે, જેથી નીચે કામ કરનારા માણસો સલામત રહી શકે. આ બાજુ ટનલ છે, આગળ વધી ગઈ છે, બની ગઈ છે, એટલે મોટાભાગનું એનું કામકાજ પૂરું થયું છે એ દેખાય છે. અને અમારા બધા મિત્રો અને જેસીબી વગરના મશીન, અને ઉપર જે પેલો
પીળા કલરનો ભાગ જાય છે હવાનું વેન્ટિલેશન છે, કારણ કે અહીંયા અંદર કિલોમીટરથી વધારેના ભાગમાં અંદર શુદ્ધ હવા ઓક્સિજન તરત ન મળે, એટલે બહારથી હવા આવે છે. અત્યારે જે ખડકો દેખાય છે એમાં આ લોકો માટે સૌથી મોટો પડકાર એ છે કે અત્યારે ખડક છે, પછી અચાનક જ એકદમ ઢીલી જમીન આવે અને પાણી પડે. તો અહીંયા જાન્યુઆરી 2025માં ટનલમાં એટલું બધું પાણી ભરાઈ ગયું હતું કે લોકોને અહીંયા સુધી ડૂબી જવાનો વખત આવ્યો હતો અને સલામત રીતે બહાર નીકળી ગયા હતા. કારણ કે આ ટનલ છે એની બાજુમાં જ એક એસ્કેપ ટનલ બનાવવામાં આવે છે. આ ટનલિંગનો એક નિયમ છે કે ટનલમાંથી રસ્તો પસાર થાય કે રેલવે પસાર થાય તો ટનલમાં કંઈ ગડબડ થાય તો ક્યાં ભાગવું, એટલે બાજુમાં એક એસ્કેપ ટનલ બનાવવામાં આવે છે કે અહીંથી એમાં જઈ શકાય, જેમાં દર થોડા અંતરે એના દરવાજા હોય છે. એટલે એસ્કેપ ટનલનું કામ પણ સારા ચાલે. અને હવે તો રેલવે એવું ઈચ્છે છે કે આ ટનલ જેવડી જ, સામાન્ય રીતે એસ્કેપ ટનલ નાની હોય પણ એમ કે આ ટનલ જેવડી જ બનાવે જેથી ભવિષ્યમાં એમાં રેલવે લાઈન નાખવી હોય તો પણ વાંધો ન આવે. આપણે ટનલમાંથી પસાર ત્યારે મોટે ભાગે આમ પ્રવેશી અને બહાર નીકળી જતા હોય છે, પણ એ ટનલના બાંધકામમાં કેટલું ઝીણી બારીકાઈ છે. જેમ કે અહીંયા પાછળ જાળી દેખાય છે, કારણ કે ટનલ બનાવણી તો આખો ભાગ છે એ કોઈ ઉપર ક્યારેય પડે નહીં, એટલા માટે એને કોન્ક્રીટનું પડ આપવામાં આવે. એની પહેલાં લોખંડની જાળી છે, એટલે આ જુઓ કોન્ક્રીટનું બાંધકામ દેખાય છે. આ બાજુ આ મેઇન ટનલ છે અને અહીંયા એક આંતર દરવાજા જેવું છે, જેમાં શોપિંગ મોલમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ. પાછળ જે દેખાય છે એસ્કેપ ટનલ છે. આ ટનલમાં કંઈ મુશ્કેલી થાય તો અહીંથી ત્યાં જવાનું. આવી જ રીતે અહીંયા જે કામ કરતા હોય માણસો એમને પણ બચાવવા માટેની અથવા તો એમને સુરક્ષિત રહેવું હોય એના માટેની પણ જગ્યા બનાવેલી હોય, એને MR એટલે કે મેન રેસ્ક્યુ કહેવામાં આવે છે. ટનલની બહાર નીકળી ગયા છીએ. અમારા જે વાહનો છે એક પછી એક આવે છે. એક ઉપર જે પાઇપ દેખાય છે સૌથી ઉપર એ અંદર ઓક્સિજન ધકેલવા માટેનો છે, અને આ બાજુ છેડે જે બીજો પાઇપ દેખાય છે અંદર જે છે એસ્કેપ ટનલ છે. આ બધી મશીનરી છે. નાગાલેન્ડનું પાટનગર કોહિમા અને દિમાપુરને આ રેલવે લાઇન જોડે છે. એટલું જ નહીં, મણિપુર છે એ જવાનો હાઈવે, મુખ્ય હાઈવે દિમાપુર કોહિમા થઈને જાય છે. એટલે મણિપુરમાં જેટલા ટ્રક જાય, સામાન જાય રોડ માર્ગે, એ બધા એ હાઈવે ઉપરથી ચાલવું પડે. એટલે એ લોકોની સમસ્યા ઓછી થાય અને એમને પણ અલ્ટરનેટ એટલે કે વૈકલ્પિક રૂટ મળે, પરિવહનનો વિકલ્પ મળે, એટલે પણ રેલવે લાઇન જરૂરી છે. એટલે આપણે જાણીએ છીએ કે ભારતીય રેલવે ઘણી ખોટ કરે છે, પણ આ રેલવે તો બહુ જ ખોટ કરવાની છે. કારણ કે અહીંયા એટલા બધા મુસાફરો નથી આવવાના તુરંત જ, મોટે ભાગે સામાનની હેરાફેરી થવાની છે. પણ છતાંય એટલા માટે જરૂરી છે કે એક તો નોર્થ ઇસ્ટ ઇન્ડિયા રેલવેના મેપમાં સારી રીતે આવે, સ્ટ્રેટેજિકલી જરૂરી છે. એક બાજુ મ્યાનમાર છે, બીજી બાજુ ચીન છે, તો લશ્કરી સપ્લાય પૂરો પાડવા માટે પણ રેલવે લાઇન જરૂરી છે, પણ એ લાંબા ગાળાનું આયોજન હોય. મૂળ વાત તો અત્યારે એ છે કે આ ભાગમાં પ્રવાસીઓને આવવું છે તો તમને કોહિમા નજીક સુધી રેલવે લાઇન મળતી હોય તો આવવું ઘણું સરળ પડે. અત્યારે તો તમારે ફ્લાઇટમાં બાય રોડ એ જ રીતે આવવું પડે છે, એટલે રેલવે એ રીતે પણ મહત્ત્વની છે. અને આ આખી જે જગ્યા દેખાય છે એ સાઇટ છે અને કોઈ વિલેજ એવું નામ છે. વિલેજ એટલે આપણે ત્યાં જે ગામ હોય એવી વ્યાખ્યા નથી. અહીંયા એવું છે કે આસપાસના પહાડો છે અને જમીન છે બધી આદિવાસીઓની માલિકીની છે, એટલે જે પહાડો જે ગામની માલિકીના હોય એને ગામ એવું નામ આપી દેવામાં આવે છે. આખા પ્રોજેક્ટમાં લગભગ 3,500 લોકો કામ કરે છે, એમાંથી અહીંયા 300 જેટલા છે. અંદર જે મજૂરો સવારે જાય એમનું ભોજન પાણી વગેરે બધું અંદર જ હોય છે. એ લોકો એની શિફ્ટ પૂરી થાય ત્યારે બહાર આવે, પછી અહીંયા આવાસ વગેરેની વ્યવસ્થા કરી છે ત્યાં રહે. જેવી રીતે અમને આ સલામતી માટે પહેરાવ્યા છે એમ એ લોકો માટે પણ સલામતીના જાતના ઉપકરણો, સુવિધાઓ, આરોગ્યની સુવિધાઓ એ બધીની વ્યવસ્થા કરી છે. છતાં પણ નાના મોટા અકસ્માતો તો કોઈ પણ જગ્યાએ કામ થતું હોય ત્યાં થાય. અહીંયા સદભાગ્યે એવું અત્યાર સુધી તો નથી થયું. આ લોખંડનું કામકાજ અને બધું દેખાય છે કે કઈ રીતે એક મિની ફેક્ટરી જેવું અથવા તો જંગલમાં મોટું ગામ ઊભું કર્યું હોય એવી સ્થિતિ છે. અહીંયા આવવાનો કોઈ રસ્તો નહોતો, કારણ કે અહીંયા કોઈને આવું જ શા માટે જોઈએ? આ તો રેલવે લાઇન જંગલમાંથી નીકળે છે. એટલે રેલવે 12.5 કિલોમીટર હાઈવે મેઇનની હાઈવેથી અહીંયા સુધીનો બનાવ્યો છે. એ લોકોએ જેમ આગળ વધવું હોય એમ પોતાનો હાઈવે બનાવવો પડે. કોઈ પણ મોટો કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ છે જાતની મશીનરી વગર ન ચાલે. અહીંયા જાતના મશીનો છે, એટલામાં કેટલાક તો આપણને જેસીબી છે કામ કરતા હોય એ દેખાય, પણ અહીંયા જે 2 મશીનો છે એ કોઈ પણ જેસીબી ચલાવતા પહેલાં ટનલમાં અંદર જમીન કેવી છે એ માપવા માટેના છે. જેની ઉપર પાઇપલાઇન જેવા છે, જે પાઇપ અંદર જાય અને જમીનની માપણી કરે. ટનલ જેમ જેમ આગળ વધતી જાય એમ એને સિમેન્ટ ચોંટાડવો પડે, એટલે કે કોન્ક્રીટનું થર આપવું પડે. હવે સીધી દિવાલમાં તો આપણે આમ કોન્ક્રીટ લગાવીએ, ઉપરથી પાડીએ, પણ ટનલમાં ચોંટાડવા માટે મશીન જોઈએ. એટલે આ મશીન છે, એમાં પાછળનો જે ભાગ દેખાય છે એ કોન્ક્રીટ નાખવામાં આવે, વચ્ચે કમ્પ્રેસર છે, હવાના પ્રેશરથી એ કોન્ક્રીટ
એ આગળ વધે અને પછી છત ઉપર જ્યાં ચોંટાડવાનું હોય ચોંટે. આ છે એમાં કોન્ક્રીટ આવે છે, આ હવાના પ્રેશર માટે છે, આ કેમિકલ માટેનો છે કે જેથી કોન્ક્રીટ આસાનીથી ચોંટી જાય. અને પાછળ જુઓ વર્કશોપ જેવું દેખાય છે, કારણ કે આટલી બધી મશીનરી છે, એમાં કોઈ સામગ્રી બગડે તો એને રિપેર કરવા માટેની સુવિધા પણ શક્ય એટલી અહીંયા હોવી જોઈએ. આ પ્રોજેક્ટમાં જે કેટલાક પડકારો છે એમાંનું એક પડકાર છે કે મશીનરીનું મેન્ટેનન્સ, કારણ કે જે મશીનો વપરાય છે એ સામાન્ય હોતા નથી. આપણે જાણીએ છીએ કે આપણી ગાડી એક કંપનીની હોય તો આપણે બીજી કંપનીના ગેરેજમાં પણ જવાનું પસંદ ન કરીએ. એવી રીતે આ મશીનો છે નિયમિત લોકો વાપરવાના હોય એવા નથી. આ તો ખાસ પ્રકારના મશીનો છે, એની સામગ્રી બગડે તો જ્યાં એના સ્પેર પાર્ટ્સ મળતા હોય ત્યાં પહોંચવું પડે. એટલા માટે અહીંયા વર્કશોપ પણ ઊભો કર્યો છે. આ રીતે મોટું કામકાજ ચાલતું હોય તો એમાં કેટલાક માનવીય ખતરાઓ પણ નડે. એટલે પેરામિલિટરી ફોર્સની 3 કંપની આ સમગ્ર પ્રોજેક્ટને આપવામાં આવી છે. કેટલીક કંપનીના જવાનો અહીંયા છે જે સમગ્ર સાઇટનું ધ્યાન રાખે છે અને અહીંયા રહેલા માણસોને પણ સુરક્ષા પૂરી પાડવાનું કામ કરે છે. કેટલાક અહીંયા ઉપર પણ છે અને નીચે પણ છે. એટલે એ રીતે જાતના આસ્પેક્ટ જોઈ અને આવા પ્રોજેક્ટ આગળ ચાલતા હોય છે.